સમગ્ર સૌરાષ્ટ્ર હોય, કચ્છ હોય કે ગુજરાતમાં અનેક જિલ્લાઓ હોય, ત્યાં વીજ લાઇનનો મુદ્દો અને ખાસ કરીને ખાનગી વીજ લાઇનનો મુદ્દો અત્યારે વધુ વિવાદિત છે. ખેડૂતો પોતાની વ્યથા લઈને કલેક્ટરો પાસે જઈ રહ્યા છે, પણ કલેક્ટરો પાસે કોઈ જવાબ નથી અને એટલે જ જ્યારે ખેડૂતો વિરોધ કરી રહ્યા છે તો પોલીસ તેમને અટકાવી રહી છે. ત્યારે પાલભાઈ આંબલિયા અને તેમની ટીમ જ્યારે મોરબી પહોંચી તો કલેક્ટર પાસે કોઈ જવાબ નહોતો. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ. સ્વાગત છે તમારું અમારા સમાચારમાં. આવો જોઈએ કે પાલભાઈ આંબલિયાની ટીમે શું રજૂઆત કરી અને કલેક્ટર કેવી રીતે જાણે મોઢામાં મગ ભર્યો હોય તેવી રીતે કોઈ જવાબ આપી ન શક્યા. આવો સાંભળીએ સમગ્ર આ દ્રશ્યોમાં અને આ વિડીયોમાં. ટાવર લાઇનને લઈને જે આપણી કચેરી દ્વારા હિયરિંગ્સ કરવામાં આવે છે એ સૈદ્ધાંતિક રીતે કાયદાકીય રીતે ખોટા. આ વાતની રજૂઆત કરવા માટે અમે આવ્યા છીએ. 1885 નો જે ટેલિગ્રાફ એક્ટ છે એ રિપીલ થઈને ટેલિકોમ્યુનિકેશન એક્ટ 2024 બન્યો છે. 1885 ના કાયદાની 16(1) હેઠળ આપણી કચેરી દ્વારા ખેડૂતોને નોટિસ આપીને હિયરિંગ કરવામાં આવે છે અને પોલીસ પ્રોટેક્શન આપવામાં આવે છે. એ મૂળમાંથી ખોટા છે. એટલે આપને અમે જે રજૂઆત કરવાની છે એ છે કે અત્યાર સુધી જે કંઈ 16(1) ને લઈને આપની કચેરી દ્વારા જે ઓર્ડર થયા છે, ખાસ કરીને પોલીસ પ્રોટેક્શન આપવાના, એને રદ કરવામાં આવે. વળતરની પ્રક્રિયા નક્કી કરવા માટેના જે પ્રસ્થાપિત નિયમો ભારત સરકાર દ્વારા બનાવવામાં આવેલા છે એનું કંપની દ્વારા ફોલો કરવામાં આવતું નથી. એટલે આપના જિલ્લામાં ડીએલવીસી કરવામાં નથી આવી, પણ આરઓડબ્લ્યુ ગાઈડલાઇન જે ભારત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી છે એ આરઓડબ્લ્યુ ગાઈડલાઇનની જે શેડ્યુલ ઓફ પ્રોસિજર જે છે એ એસઓપી કંપની દ્વારા ફોલો કરવામાં નથી આવતી. એટલે પોલીસ પ્રોટેક્શન જે આપેલા છે એ તમામ પોલીસ પ્રોટેક્શન આપ વિથડ્રો કરો. બીજા જિલ્લાઓમાં ખાસ કરીને, કારણ કે આખા 20 જિલ્લાઓની આ વાત છે અને 20 જિલ્લાના ખેડૂતોને અસર કરતી વાત છે. એટલે કચ્છમાં આંદોલન થયું ત્યારે સરકાર લેવલે એક સૈદ્ધાંતિક નિર્ણય એવો પણ કરવામાં આવ્યો છે કે ફર્ધર પોલીસ પ્રોટેક્શન ન આપવામાં આવે અને અત્યાર સુધી જે પોલીસ પ્રોટેક્શન આપવા માટેના જે કલેક્ટર કચેરીના હુકમો થયા છે એને એબેન્સમાં રાખવામાં આવે. એટલે બીજો મુદ્દો અમારો આ છે. ત્રીજો મુદ્દો એ છે કે ટેલિકોમ્યુનિકેશન એક્ટ બનેલો છે, 2003 નો ઇલેક્ટ્રિસિટી એક્ટ બનેલો છે, એનો 164 જે આર્ટિકલ છે એને એકોર્ડિંગલી ટેલિગ્રાફ એક્ટ મુજબ આપની કચેરી કાર્યવાહી કરે છે. કાયદો એવું કહે છે કે 164 ની અમલવારી કરવા, 164 ની અંદર 1885 ને કાયદાની અમલવારી કરવા માટે સરકારમાંથી જે તે કંપનીઓએ પરવાનગી લેવાની હોય એ કંપનીઓ દ્વારા પરવાનગી લેવામાં આવેલી નથી. એટલે 164 ની જે કંઈ કાર્યવાહી આપણી કચેરી દ્વારા કરવામાં આવે છે એ પણ રદ કરે અને ભૂતકાળમાં જે કરેલી છે એને પણ રદ કરવામાં આવે. ચોથી વાત અમારી એ છે કે સીઆરસી પાસે એને લાયસન્સ લેવાના હોય, લાયસન્સ લેતી વખતે જે અસરગ્રસ્ત ગામો છે, અસરગ્રસ્ત ખેડૂતો છે, એની પાસે એમણે વાંધા સૂચનો લઈને સીઆરસી નું લાયસન્સ લેવાનું હોય. એ કંપનીઓ જ્યારે સીઆરસી પાસે ગઈ છે ત્યારે આ જે પ્રોસિજર કાયદા દ્વારા પ્રસ્થાપિત કરવામાં આવેલી છે એ પ્રોસિજર પણ એમણે ફોલો કરી નથી. એટલે લાયસન્સ ખોટી રીતે લીધેલું છે. એ ત્યારબાદ જે કંઈ કાર્યવાહી કરે છે એ મૂળમાંથી ખોટી છે. એટલે આપ સાહેબને અમારી વિનંતી છે કે આ તમામ કાર્યવાહી જે આપની કચેરી દ્વારા જે આજે પણ નોટિસો આપવામાં આવેલી છે, સાહેબ, ક્યાં તો એને નોટિસો પાછી ખેંચી લેવામાં આવે અથવા તો અત્યારે જ્યાં સુધી સરકારની અંદર કોઈ, કારણ કે સરકાર સાથેના અમારી વાટાઘાટો ચાલે છે અને કમ્પેન્સેશનને લઈને વાણિજ્ય જંત્રીના 4 ગણા બાબતની વાત પણ ચર્ચામાં છે. એટલા માટે આપ સાહેબને અમે વિનંતી કરીએ છીએ કે આ તમામ જે પ્રક્રિયા છે એ તત્પૂરતી ક્યાં તો આપ એબેન્સમાં રાખો અથવા તો જે કંઈ ઓર્ડર કરેલા છે
એ રદ કરવો એવી આપણે વિનંતી કરીએ. સૌથી મોટો જે સવાલ એ છે કે કચ્છમાં પણ આ વસ્તુનું કે મૂળ માલિક જે જમીનનો માલિક છે, ખેડૂત છે, એ પોતે જાણે ગુનેગાર હોય એમ પોલીસ ડિપાર્ટમેન્ટ જે છે એ લીગલી અને ઇલીગલી બંને રીતે એટલે જે ઉદ્યોગપતિ તરફથી પ્રોટેક્શન આપે છે અને ખેડૂતોને ગામને કોર્ડન કરીને લોકોને જે છે એ પોલીસોએ ઢસડ્યા હોય એવા અમ લોકોને જે છે વાંઢિયાને રોડાઈ 2 ગામના જે થયું પછી ખેડૂતોએ ત્યાં બહુ મોટા પાયે આંદોલન કર્યું, રસ્તા રોકો સુધી ત્યાં પહોંચ્યું. આપ સૌ જાણો છો કે કેવી રીતે મોરબી જે છે એ આખા ગુજરાતમાં સૌથી વધારે લાઈન જે નીકળવાની છે, એક જગ્યાએ જે નીકળવાની છે એ જિલ્લો મોરબી જિલ્લો છે. આ મોરબી જિલ્લામાં એટલે કલેક્ટર કચેરી સુધી માત્ર 2 લાઈનની માહિતી આવી છે. ટોટલ 18 લાઈનો નીકળવાની છે ખાલી આ જિલ્લામાં. બીજી 2 લાઈનો બીજેથી નીકળવાની. 18 લાઈનો નીકળવાની હોય. અહીંયા એક જ લાઈનનો મારી પાસે આંકડો છે જે એક જીઆર બહાર પડ્યો છે પ્રમાણે સંપાદન માટેનો. એમાં 97 ગામમાંથી ને એ લાઈન નીકળવાની છે. એમાં માળિયાના 40 ગામ છે, હળવદ જે છે એના લગભગ 30 ગામ છે, મોરબીના, અને જે છે એ 37 ગામ છે એ હળવદના છે. આ લાઈનો બધી જે ત્યાંથી નીકળે એટલે અહીંયા બહુ મોટા પાયે સવાલો ઉભા થવાના. તો અમે તમારી પાસે જે અપેક્ષા રાખીએ કે એઝ અ હેડ ઓફ ધ જે છે ડિસ્ટ્રિક્ટ, તમે ખેડૂતોને અન્યાય થાય, ખેડૂતો એના કારણે જે છે ક્યાંક ને ક્યાંક ઘર્ષણમાં ઉતરે કંપનીઓ સાથે, એવું ન થાય, લો એન્ડ ઓર્ડર જળવાય અને કોઈ પણ ખેડૂત સાથે આપણા દેશના જ કાયદા મુજબ, હું તો દેશના કાયદાની બિલકુલ જવાબ પણ નથી માંગતો, એની વાત પણ નથી કરવા માંગતો. કન્સેન્ટ જે છે આપણા કાયદાની અંદર આપેલી આપણા બંધારણીય જોગવાઈ છે કે કોઈ પણ જગ્યાએ જમીન માત્ર 3 જ કિસ્સામાં જમીન લઈ શકે, ડાયરેક્ટલી વિધાઉટ કન્સેન્ટ પણ લઈ શકે. એ રાષ્ટ્રના હિત માટે, આર્મી માટે, રેલવે માટે એ પ્રકારના જે મહત્વના બાબતો હોય તો જ લઈ શકાય. કંપનીઓ માટે એ કન્સેન્ટનો ના હોય તો લઈ શકાતી નથી. ત્યારે કંપનીઓ વીજળી ડાયરેક્ટલી વિધાઉટ કન્સેન્ટ દાદાગીરી કરીને જ્યારે નાખે છે ત્યારે કમસે કમ મોરબી જિલ્લામાં તો આવું ન થાય એની આપ કાળજી લો વ્યક્તિગત. અને કોઈ ખેડૂત બેન દીકરીઓ જે છે એ પોલીસ એનો હાથો એટલે પોલીસ અને ખેડૂતો સામસામા ના આવે. કંપની વાળો તો અદાણી તો છે કે એના ત્યાં ક્યાંક બેઠા હશે અને અહીંયાની લાઈનો નીકળતી હશે, ખેડૂત અને પોલીસ સંઘર્ષ કરે, ગામડાના લોકો છે, આવું ન થાય. બીજું ક્યાંય પણ કાયદાનો દુરુપયોગ ન થાય. પ્રોટેક્શન માંગે રાતોરાત મળી જાય ખેડૂતને પૂછ્યા વગર, એ બરાબર નથી. એટલે પહેલા તો એને યોગ્ય વળતર મળ્યું છે કે નહીં, પૂરી કાર્યવાહી થઈ છે કે નહીં, એની જનસુનવાઈ થઈ છે કે નહીં, એ બધી જ પ્રોસેસ પૂરી થયા પછી જે છે એ આગળની કાર્યવાહી થાય એવું આપણે કહેવાનું. અને વળતરની અંદરનો જે ભેદભાવ છે આપણે જયેશભાઈ જ્યારે હતા આપ લોકોની સાથે સંવાદ થતો કે મોરબીમાં તો હું ગામો ગામ કલેક્ટર પોતે સંવાદ કરે છે, એટલે આવી વાત સારી કહેવાય સંવાદ કરતા હોય. તો આ જયેશભાઈ દક્ષિણ ગુજરાતમાંથી એમના વિસ્તારમાંથી 2.5 કરોડ સુધીનું ચૂકવણું મામલા દીઠ કરાવડાયું છે. પુરાવા રજૂ કરી છે. પુરાવા અને પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડે ચૂકવેલું છે, કારણ કે એમણે ખેડૂતો સાથે ખેડૂતોને ઓફર કરી અને ત્યારબાદ ખેડૂતોએ કન્સેન્ટ આપી અને ત્યારબાદ કામ થાય. હવે 765 કેવીનો જ વીજ પ્રવાહ અહીંયાથી પણ પસાર થવાનો છે. બજાર કિંમત ઇરરિસ્પેક્ટિવ અમારે ત્યાં દક્ષિણ ગુજરાતમાં જ્યારે બુલેટ ટ્રેન અને એક્સપ્રેસ હાઈવેના પ્રોજેક્ટ થયા ત્યારે યુનિફોર્મ વળતર આપવામાં આવ્યું. તો અમારી એક વાત એ પણ છે કે બધાને એક સરખું. સરકારમાં અત્યારે નીતિ વિષયક નિર્ણય માટેની જરા શાંતિ રાખજો ને, પાછળ વાત થાય છે, ડાયલોગ મહત્વના થઈ રહ્યા છે. સરકારમાં નીતિ વિષયક નિર્ણય માટેની ચર્ચા અત્યારે છે અને એ છે કે કારણ કે આ લાઈનનો વાણિજ્યક હેતુ માટે ઉપયોગ થાય છે એટલે વાણિજ્યક જંત્રીના કારણ કે 2003 નો કાયદાને શેડ્યુલ 1, 2, 3 ના જમીન સંપાદન કાયદાના શેડ્યુલ લાગુ પડે છે એટલે બજાર કિંમતના 4 ગણા. વાણિજ્ય જંત્રી એ બજાર કિંમત તરીકે ગણવા માટેની જે પ્રક્રિયા છે એ સરકાર લેવલે અત્યારે ચર્ચામાં છે અને અમારી પાસે જે ઇન્ફોર્મલ માહિતી છે એ સરકાર સૈદ્ધાંતિક રીતે એને 2 ગણા આપવા માટેની સરકારે તૈયારી પણ બતાવી છે ઓરલી. સંગઠનો અત્યારે વાણિજ્યક જંત્રીના 4 ગણા વળતર માટે
ના રજૂઆત અત્યારે કરી રહ્યા છે અને આવનારા લગભગ નજીકના ભવિષ્યમાં એ નિર્ણય થવા પર છે. એવા સંજોગોમાં સાહેબ આપની કચેરી એસઓપીમાં ક્લિયર કટ લખેલું છે કે ભાઈ કંપની ખેડૂત પાસે જાય, ખેડૂતને એના ખેતરમાં ક્યાં થાંભલો આવવાનો છે એ બતાવે, ત્યારબાદ એને વળતર આપવા માટેનું કેટલું થાય છે. વળતરમાં પણ કે ભાઈ કોરિડોર છે તો એ કોરિડોરના પર્સન્ટેજ એની અંદર ફિક્સ કરેલા છે, એ 30% છે સર. કંપની અત્યારે 25%ની વાત કરે છે. જે ROW સપ્લિમેન્ટરી ગાઈડલાઈન જે બહાર પાડવામાં આવી છે એમાં રૂરલ એરિયામાં 30%, નગરપાલિકા અથવા તો ડીમ્ડ અર્બન એરિયા છે એમાં 45% અને કોર્પોરેશન વિસ્તારમાંથી જ્યાંથી લાઈનો પસાર થાય છે ત્યાં 65% કોરિડોરનું વળતર આપવાનું છે. વાણિજ્યક જંત્રીના 4% થાંભલાનો જે વિસ્તાર છે પાકના વળતર નક્કી કરવા માટે અમારા દક્ષિણ ગુજરાતમાં શેરડીના 3 પાકનું વળતર, કેળ હોય તો કેળના 3 વર્ષનું, કારણ કે રોપાણ લાંબ અને લાંબ, કેળમાં પણ અને શેરડીમાં પણ, એટલે 1 એકરમાં જે એવરેજ યીલ્ડ મળે છે એના 3 ગણા કરીને જે વળતર અત્યારે શેરડીની બજાર કિંમત 3500 રૂપિયા, તો 3500 રૂપિયાનું 1 એકરની અંદર 55 ટનનું ઉત્પાદન થાય તો 55 ને 3 ગુણીને 3500 લેકે કેળનું એક લૂમ છે તો એ 40 કિલોની છે તો 3 વર્ષ માટે 40 કિલોની લૂમ આપવાના છે. એનું 20 રૂપિયા કિલોનું છે તો એ ગણતરી કરીને 1 વીઘાની અંદર 700 કેળના ઝાડો હોય એટલે 2378 સ્ક્વેર મીટરની અંદર 700 ઝાડો હોય તો 700 ના 3 ગણા કરીને 2100 ના 40 કિલો એ ગુણ્યા 20 કિલો લેકે પાક વળતર નક્કી કરવામાં આવે છે. આ વિસ્તારમાં જે કઈ ધારો કે કપાસની ખેતી થાય છે કે બીજી કોઈ બાગાયતી ખેતી થાય છે તો એના જે પાક વળતર આપવાના ધારાધોરણ છે એ સમગ્ર ગુજરાતમાં જે રીતે નક્કી કરવામાં આવ્યા છે એ રીતે અહીંયા વીજ કંપનીઓ એ ધારાધોરણ મુજબ નથી કરતી. અત્યારે હળવદનો એક ખેડૂત હતો, એના ખેતરની અંદર જમરૂખી અને સાગના ઝાડ જે 7 વર્ષ કરતા વધારે ઉંમરના છે એનું એક સાગના ઝાડનું 40,000 રૂપિયાનું વળતર આપવાનું સરકારની ગાઈડલાઈન છે પણ કંપની નથી આપતી સાહેબ. એટલે આ પ્રકારના જે કંપનીઓ સબ્જેક્ટિવિટીથી જે કામ કરે છે એ પણ, કારણ કે આપ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ છો ને આપ એઝ એ મેજિસ્ટ્રેરિયલ પાવર્સથી આપ આ પ્રક્રિયા કરી રહ્યા છો તો સાહેબ જ્યુડિશિયસલી કરવામાં આવે ને યુનિફોર્મલી કરવામાં આવે એવી પણ અમારી એક રજૂઆત છે. બીજું એક વસ્તુ ઉમેરી મારી વાત, આપણી આ રીતે વાણિજ્ય એટલા માટે કહે છે ગુજરાતના લોકોની વીજ પુરવઠાની જરૂરિયાત હોય તો ક્યારેક ગુજરાતને ભોગ આપવામાં વાંધો નહીં, પણ ગુજરાતમાં અત્યારે 27,000 મેગાવોટની જરૂરિયાત છે, 25 થી 27,000, એની સામે 60,000 મેગાવોટ વીજળી પેદા ગુજરાત કરે છે. એનો મતલબ જરૂરિયાત કરતા બમણાથી વધારે વીજળી પેદા કરીએ છીએ જે બીજા રાજ્યોને આપીએ છીએ. તો પછી વ્યાપાર જ કરવાનો છે તો ગુજરાતના ખેડૂતોનો ભોગ કેમ લેવાય? આ સૌથી મોટો સવાલ છે. એટલે માત્ર ધંધો છે, આ જરૂરિયાત નથી. આ નીડ હોય, જરૂરિયાત હોય તો ખેડૂત સામે ચાલીને કે મારા ખેતરમાં થાંભલો નાખો, પણ જયારે વ્યાપાર જ કરે છે ત્યારે એ માંગણીની વાત આપણે ચૂકવાની વાત રહી ગઈ કે સરકાર સાથે વીજ કંપની 25 વર્ષનું MOU કરે છે એટલે એને કમાણી 25 વર્ષ થવાની છે. આમાં અમે આજે ચર્ચા પણ કરી છે કે આ માંગણી જે છે અમારી એ છે કે ભાઈ તમે જે અમને વળતર આપો છો ને એ તો તમે અમારી જમીનનું જેમ પહેલા નથી ડિપોઝિટ આપતા એમ ડિપોઝિટ છે માની લો, તમે કમાવાના છો 25 વર્ષ સુધી તો ખેડૂતોને 25 વર્ષ સુધી એનું વળતર, એનું જે છે એ ભાડું કેમ ના મળે એના માટેની પણ અત્યારે ગુજરાતમાંથી માંગ ઉઠી છે. આ વાત પણ સરકાર સુધી પહોંચે એવું આપણા માટે ઠીક છે. સાહેબ તમે જે નોટિસ આપો છો ને 1885 ની કલમ, બરાબર, એ 1885, તો સાહેબ મારો પહેલો સવાલ એ છે કે 1885 મુજબ તમે નોટિસ આપ્યા પછી તમે વળતર જ્યારે નક્કી કરો છો ત્યારે 2024 ના પરિપત્ર મુજબ નક્કી કરો છો, તો આવું શું કામ? અને એ નોટિસમાં તમે નીચે લખો છો જે વળતર નક્કી કરી અને ખેડૂતને જે તમે આપો છો ઓલું કાગળ પહોંચ, એમાં લખો છો કે પ્રવર્તમાન કાયદાઓ અનુસાર આ વળતર તમને મળવા પાત્ર છે. જ્યારે તમે પ્રવર્તમાન કાયદાઓ શબ્દ લખો છો, બરાબર છે, એમાં પરિપત્ર નથી લખતા, કારણ કે તમે વળતર અમને આપ્યું છે પરિપત્ર આધારિત, કાયદા આધારિત નથી આપ્યું.
1885 નો ટેલિગ્રાફ એક્ટ હોય કે 2003 નો ઇલેક્ટ્રિસિટી એક્ટ હોય, જેના આધારે તમે નોટિસ આપો છો, એ તો એમ કહે છે કે મિનિમમ ડેમેજ મેક્સિમમ કમ્પન્સેશન. એમાં ક્યાંય કરતા ક્યાંય જંત્રી ભાવ કે વાણિજ્ય ભાવ છે જ નહીં. એમાં તો મિનિમમ ડેમેજ મેક્સિમમ કમ્પન્સેશન છે. ત્યારે સવાલ એ ઉભો થાય કે મિનિમમ ડેમેજ એટલે શું? તો ડેમેજની અંદર અમારી જે કિંમત ઘટે છે જમીનની, એ અમારું નુકસાન છે. આ નુકસાનનો એમાં સમાવેશ થવો જોઈએ. આ જ લાઈન અમારા ખેતરમાં 25 વર્ષ રહેવાની છે, એને હું કોઈ દિવસ બીની ખેતી નથી કરી શકવાનો. એની નીચે હું ઢારિયું, એકઢારિયું, મકાન, બોર, કૂવો, ગોદામ નથી કરી શકવાનો. એની નીચે મારે નાળિયેરીનો બગીચો કરવો છે, હું નથી કરી શકવાનો. મારી જ જમીન છે, તેમ છતાંય 25 વર્ષ સુધી હું જે નથી કરી શકવાનો, એ મારું નુકસાન છે. એ મારું જે નુકસાન છે, એ નુકસાનનું 25 વર્ષનું નુકસાન કાઉન્ટ શું કામ નથી થતું? જો તમે 1885 ટેલિગ્રાફ એક્ટ, જેને તમે પ્રવર્તમાન કાયદો કયો છો, જેને તમે 2003 ઇલેક્ટ્રિસિટી એક્ટ, જેને પ્રવર્તમાન કાયદો કયો છો, તો એ પ્રવર્તમાન કાયદા મુજબ તો નુકસાન કાઉન્ટ કરવાનું છે મારું. મિનિમમ ડેમેજ શબ્દ છે, તો એ મિનિમમ ડેમેજ ને આ ક્યાંય કરતા ક્યાંય ગણતરીમાં તો લેતા નથી. નંબર 2 છે આ હમણાં જે લાલજીભાઈ વાત કરી, કંપનીઓ જે ધંધો કરે છે, મને ભારતના બંધારણે મિલકત ધારણ કરવાનો અધિકાર આપ્યો છે, અને એ મિલકત ધારણ કરવાનો અધિકાર એમ કહે છે કે માનનીય કલેક્ટર સાહેબને પોતાના ધંધા કરવા માટે પાલભાઈની જમીનનો ઉપયોગ કરવો હોય તો પાલભાઈની જમીન કાં તો વેચાતી લેવી પડે અથવા તો ભાડે લેવી પડે. આ મારા મિલકત ધારણ કરવાનો અધિકાર મને કહે છે. તો એવી જ રીતે કંપનીઓને જો સેવા કરવી હોય, હું આખા ગુજરાતના એક ખેડૂતને પૂછ્યા વગર બાહેધરી આપું છું. આખા ગુજરાતના જેટલા ખેડૂતના ખેતરમાં તાર નાખવો હોય એટલા નાખી દો, થાંભલા ઉભા કરવા હોય એટલા ઉભા કરી દો. એક ખેડૂત રૂપિયો નહીં માગે, પણ શરત એટલી કે આ જેટલી વીજ કંપનીઓ વીજળી પેદા કરે એ એક પણ રૂપિયો સરકાર પાસેથી કોઈ પાસેથી લેહની મફત વીજળી આપશે. અમારે ખેડૂતોને અમારે સેવા જ કરવી, ચલો સહમત, અમારે સેવા જ કરવી છે. અમારે આ 25 વર્ષની અમે 50 વર્ષનું લેખિત આપી દઈએ. કંપની લેખિત આપે કે અમે 1 રૂપિયો લેશું નહીં, ના સરકાર પાસેથી, જનતાની તિજોરીમાંથી કે કોઈ પણ પાસેથી, અમે સંપૂર્ણ મફત વીજળી આપશું. અમારે રાષ્ટ્ર સેવાનું કામ કરવું છે, તો અમને ખેડૂતોને રાષ્ટ્ર સેવાનો કામ કરવાનો એવો મોકો આપવામાં આવે સાહેબ, બરાબર. જે આ કંપનીઓના ખિસ્સા ભરાય અને અમને અમારી છાતી ઉપર 25 વર્ષ થાંભલા ઉભા થાય, આવી રાષ્ટ્ર સેવા અમને નથી જોતી. આ સરકારને અને કંપનીને મુબારક. ઉદ્યોગ સેવા એટલે ઉદ્યોગ સેવા, બરાબર છે. એટલે આ એક સાહેબ મહત્વની વસ્તુ એ છે, જ્યારે અગાઉ પણ મેં જોયું, ખાખરેજી હોય કે વેજલપુર હોય, હું ત્યાં આવ્યો છું, પોલીસ પ્રોટેક્શન તમે આપો છો. ખાખરેજીના જ પોલની વાત કરું, ત્યારે જે તે કલેક્ટર હતા ત્યારે વાત પણ મારે થઈ હતી. તમે સાહેબ એને 67 મીટરના આ કોરિડોરની મંજૂરી આપી છે. તમે એને મંજૂરી તો આ 67 મીટરના કોરિડોરની આપી છે, કારણ કે તમે જે વળતરનું લખ્યું છે એમાં લખ્યું છે કે 67 મીટરનો કોરિડોર. હવે આ 67 મીટરના કોરિડોરમાં આ થાંભલો ઉભો કરવા માટે આ કંપની અહીંયા તાણીઓ નાખે છે. અહીંયા તાણીઓ નાખવા માટે, બરાબર છે, એ ટ્રેક્ટર લઈ અને તાણીઓ ખેંચીને જાય, તાર ખેંચીને. તો અહીંયા તાણીઓ નાખો. આ તો તમારા હુકમબારની જગ્યા છે, તો કંપની અમારી પાસેથી વપરાશી હક તરીકે જગ્યા કેમ નથી લેતી? અને તમે પોલીસને સૂચના આપો કે આ 67 મીટરની બહાર 1 ફૂટ જો કંપની ઉપયોગ કરે તો ત્યાં ખેડૂતને પોલીસ પ્રોટેક્શન આપવું, કારણ કે આ તો અનધિકૃત પ્રવેશ છે, તમારા હુકમ બહાર પ્રવેશ છે. જ્યાં તમારા હુકમ બહાર પ્રવેશ કરે છે ત્યાં એને ખેડૂતને પોલીસ પ્રોટેક્શન મળવું જોઈએ. નંબર 3 સાહેબ, અહીંયાથી આ હાઈવે છે, આ હાઈવે થી એને અહીંયા વાહન લઈ આવવું છે તમારા 67 મીટરના કોરિડોરમાં. આ જે વચ્ચેનો માર્ગ છે આ અમારા ભાઈ ભાગનો છે. આ માર્ગ આજે અમારા હાથબારમાં બોલે છે. આમાં સરકારનો ક્યાંય જાહેર માર્ગ નથી. તો અહીંયા મારા કાકાનો દીકરો છે, અહીંયા આદાનો દીકરો છે, અહીંયા ભાઈનું ખેતર છે. આ ખેતરનો કંપનીએ ઉપયોગ કરવો હોય તો અમારી પાસેથી વપરાશી હક લેવો પડે. એના સિવાય કંપની અહીંયા આવી શકે નહીં મારા ખેતર સુધી. જ્યાં તમે હુકમ કર્યો છે ત્યાં એનું વાહન લઈને આવવું હોય તો વપરાશી હક આપવો પડે. જો આ ન કરે તો પોલીસ અહીંયા શું કામ કંપનીને પ્રોટેક્શન આપે છે? આ ખેતરનો હુકમ છે તમારો? નથી. તમારો હુકમ નથી તો પોલીસ અહીંયા પ્રોટેક્શન આપે છે. તો એને પૈસા લીધા છે કે પોલીસને કાયદાની ખબર નથી?
બેમાંથી એક જ કારણ હોય. જો પૈસા લીધા હોય તો એઝ એ કલેક્ટર તમારે કાર્યવાહી કરવી જોઈએ, અને જો કાયદાની ખબર ના હોય તો એમને કયો અભ્યાસ કરે. પૂરી માહિતી જાણી. ખેડૂતોના આ પ્રશ્ન મુદ્દે આપ શું વિચારો છો જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ છે ગુજરાત પ્લસ, એને પણ તમે લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો. એ સિવાય અમારી ગુજરાત પ્લસ વેબસાઇટ છે, ત્યાં પણ તમે જઈને વધુ અપડેટ થઈ શકો છો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.